जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी वो गुलिस्ता हमारा। मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा। આજના 2026 પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઝડકા ગામથી પધારેલા બધા ગ્રામજનો, ભાઈઓ બહેનો, શિક્ષકગણો અને વહાલા વિદ્યાર્થીઓ, આજના ગણતંત્ર દિવસના બધાને હાર્દિક હાર્દિક શુભેચ્છા। 26મી જાન્યુઆરી નિમિત્તે આપણે અહીંયા આપણી શાળામાં બધા ઉપસ્થિત છીએ। વિશેષ ના કહેતા આજે જે બાળકો જે કંઈ પણ આપણી સામે જે નૃત્ય છે, કોઈ રાષ્ટ્રગીત છે, જે આપણી પાસે સામે દર્શાવે છે, ખરેખર બેન તમે શિક્ષક સ્ટાફને હું નતમસ્તક નમન કરું છું। ધન્ય છે બેન, ખરેખર આ જયારે આપણે કદર કરતા શીખી જાશું ને ત્યારે શિક્ષકો આપણા બાળકોને જે રીતે પ્રોત્સાહિત કરે છે એમાં આપણી પણ એને ફરજ છે કે આપણે પણ સપોર્ટ અને સહભાગી બનીએ એવી નમ્ર અપીલ કરું છું। અને ખરેખર બેન અમારા સમયમાં તો આ સ્કૂલ નથી એમ। આજે સ્કૂલ જોઈએ છે ને તો ત્યારે આપણને વિચાર થાય છે કે ખરેખર આપણા ઘરથી પણ વિશેષ અત્યારે તમારા બધાના સહયોગથી આજે એવી સ્કૂલ મળે છે જે અમારા આચાર્યશ્રી જે વેકેશન હોય છે તમે પણ છો કે જ્યારે સ્કૂલ માટે કરી અને સાંજે 6 વાગ્યાનો ટાઈમ હોય છે ત્યારે પણ એ માણસો ગોતતા હોય છે કે નહીં આ મારે બાકી છે, આ બાકી છે, એ શેના માટે છે। આ જયારે આપણે સમજશું ને ત્યારે શિક્ષકો જેટલા ઉત્સાહિત આપણા બાળકોને કરે છે ને એનાથી ડબલ કરશે। એ કરવાની તાકાત આપણામાં છે। આપણા બાળકોને પ્રોત્સાહિત કરવા, બાળકોની ફરિયાદ જે તે કોઈ પણ હોય છે સ્કૂલના ગેટ સુધી છોડો, સ્કૂલના ગેટે આવીને બાળકને આપણે કહેવાનું થાય છે કે ના ના બેટા કાંઈ વાંધો નહીં, ગેટની અંદર આપણે કોઈ ફરિયાદ લઈને ના પહોંચીએ એવી હું ગ્રામજનોને નમ્ર અપીલ કરું છું। આજે જે સ્કૂલ બની છે આપણી સ્કૂલ નવી છે। તમે સાંભળ્યું હશે કે જ્યારે આપણા નવા ઘર બને છે ત્યારે આપણા ઘર પાસેથી જ્યારે કોઈ પણ બાળક નીકળે અને બાળક નીકળીને બેન વેટી કરે છે ને ત્યારે આપણે એ છોકરાને પકડીએ છીએ। ગયો છે મારી એક નમ્ર અપીલ, બે હાથ ધ્યાન રાખો, આપણી ખાસ 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 ફરજ છે। વિશેષ ના કહેતા આજના આમંત્રણને માન આપી અમે અહીંયા ઉપસ્થિત છીએ તે બદલ બધાનો આભાર। થેન્ક યુ વેરી મચ।